હાય ફ્રેન્ડ્સ, આજે આપણે મળ્યા છીએ કાળુભાઈ પુરોહિત એગ્રો સેન્ટર પાંથાવાડા અને ગુંદરી. પોતે ધાંગધ્રા તાલુકાના છે અને સાહેબના ડોટર જે સેકન્ડ યરમાં રશિયામાં હિન્દુ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં MBBS કરે છે અને એમનો સન છે એ ચુવા સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં ફર્સ્ટ યરમાં છે. તો આજે આપણે કાળુભાઈ પુરોહિતને વાત કરશું કે તમારો સન અને તમારી ડોટર બંને MBBS રશિયામાં છે, તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન સાથે? હવે સાહેબ એવું છે કે અમારો તો કોઈ પરિચય નતો અને પહેલી જ અમારી ગુલામભાઈથી કોન્ટેક્ટ થયો એટલે ગુલામભાઈને મેં વાત કરી કે મારે છોકરી MBBS કરવાનું કે છે, પણ ગુલામભાઈ થોડી નીટમાં ટકા હોવાના કારણે આપણે અહીંયા એડમિશન સેટ થતું નથી. એટલે ગુલામભાઈએ કીધું કે કોઈ વાંધો નહીં કાળુભાઈ, તમારી છોકરી મારી છોકરી જ છે અને તમે બિંદાસથી આપણે અમદાવાદ ઓફિસે તમે આવી શકો છો ને હું મારો કોન્ટેક્ટ નંબર આપું ને મારું એડ્રેસ આપું. એટલે ગુલાબભાઈને મારે મુલાકાત થઈ આગળ, એટલે એમને મને કોન્ટેક્ટ અમદાવાદ ગયો. અમદાવાદ જઈને મેં બધું એમને ત્યાં પોતાનું ક્લાસિંગ છે, છોકરોને શીખડાવવાને છે, છોકરી હોય કે છોકરા રહેવાની હોસ્ટેલની પણ વ્યવસ્થા બધી સારી જ છે. પછી મેં 2 વખત જોયો, થોડો વ્યવહાર બીજા માણસાઈ રીતે બધું બીજો ઠગ વધ્યા જેવું એવું તેવું કઈ લાગ્યું નહીં એમના જોડે. છોકરો મૂક્યો તો એમનો સ્ટાફ બહુ મોટો છે, બધાને જવાબ સરળ મળ્યા એટલે પછી મને અનુકૂળ લાગ્યો. એટલે મેં કીધું કે ગુલામભાઈ મારે પહેલા છોકરી મૂકવી છે. એટલે ગુલામભાઈ જોડે વાત થઈ તો કે હારો તમે ક્લાસિંગમાં મૂકી દો અમદાવાદ, મહિનો બ્રેક કાળુભાઈ રાખો, તમને અનુકૂળ લાગશે તો આપણે આગળમાં તમે મૂકજો. ને ત્યારે રહેવાનો કોલેજ તમારે જે ટ્યુશનમાં છે એ આપણે કોઈ ખર્ચો છે નથી, કોઈ પૈસા લેતા નથી. મહિનો ટ્રાય કરો, તમને અનુકૂળ લાગે તો મોકલજો. તો સારું સાહેબ, મેં મૂકી અને પછી સારી રીતે ત્યાં અમદાવાદ બી રહી મહિનો 1.5 મહિને. એના પછી આપણે બીજા એમની રીતે બધી ગોઠવણી કરી ને અત્યારે મારી છોકરી ઇંગુજમાં કોલેજમાં ભણે છે. કોલેજનું 2જું વર્ષ છે. આ ગયા વર્ષે બી અહીંયા આવી હતી ગુંદી, ઘેર આવી હતી, એમનો સપોર્ટ બહુ રહેતો. આવા જવા મેળવા સુધી કોલેજ સુધી એમનો કોઈ પણ માણસ હોય યા કોઈ કોન્ટેક્ટ કરે અને કોલેજ સુધી હાથે આવવાની તમામ જવાબદારી રહે છે. બીજી વસ્તુ કે તમારે કોઈ પણ છોકરાનો પ્રોબ્લેમ હોય તો અડધી રાતના કોલ કરો, એમનો કોલ ઉપડે. હા બાય ચાન્સ કદાચ ખાલી કેટલો ન ઉપડે કે મીટિંગ હોય કોઈ કારણસર અને 15-20 મિનિટ ના ઉપડ્યો તો હોમો રિટર્ન ફોન આવી જાય. ને અમુક જગ્યા મૂકીને પછી આપણા વડે 2 મહિના ઓફિસ ખોલે ને ઓફિસ બંધ કરીને વરે પાછી સિઝન આવે એટલે એજન્ટો આવતા હોય તો એવું ખાસ કોઈને બહુ ચોકસાઈ કરી અને પછી જ જવાનું. અને 2 મહિના ઓફિસ ખોલે, 2 મહિના પછી છોકરો મુસીબતમાં આવ્યો તમને એજન્ટો હાજર નહીં મળે તો કોઈ મતલબ રહેતો નથી. ભલે પૈસા તમને કોઈ કહે છે કે હું તમારામાં આ કહે કે મારે 25 લાખ થયા તો બીજા કે હું 18માં મૂકીશ, પણ એ 18ની લાલચ આવ્યા સિવાય પહેલો એનું બેકગ્રાઉન્ડ જોજો. બધો પૈસો કદી છોકરો વાસ્તવનો છે એટલે એનું બેકગ્રાઉન્ડ જોવાનું, કેટલું જૂનું છે, કેટલી શાખા એમની ચાલે છે, કેટલી સમયથી ચાલે, કેટલા છોકરા એમના પાસે ગ્રેજ્યુએટ ડોક્ટર બની નીકળે છે એ ખાસ તપાસ કરવો જરૂરી. 2-4 લાખ રૂપિયા કરતી મેન વસ્તુ એ જોવાનું હોય. અને એના પછી મારો છોકરો મોકલ્યો. 1 વર્ષ 2 વર્ષ છોકરીને પૂરા થઈ ગયા અને મારા છોકરાનું નામ છે નિખિલ અને છોકરીનું નામ છે નિશા. એ બી ત્યાં જ છે. એ રશિયા મોસ્કો પાસે એક કોલેજ બીજી મેં લીધી. બંને ભાઈ બહેનને થોડું સારું રહે, અલગ હોય તો એકબીજાને જોડવા મળે. એ બી ગુલામભાઈ હસ્તક જ મેં મૂક્યો અને બધો રિસ્પોન્સ સારો મળ્યો છે. પરેશભાઈ છે ત્યાં, ગુલામભાઈ છે, પછી આપણે એલા બીજા શું હે ગુલામભાઈ મેન ડોક્ટર ઉમંગ પટેલ છે, હા ડોક્ટર ઉમંગ પટેલ છે, સાનિયા મેડમ છે, ઉમંગભાઈ જોડે મારે વાત થાય છે. પછી ત્યાં બી છે આપણે, એટલે સ્ટાફ બધો સારો જ છે. અને કોઈ ચિંતા કર્યા વગર મૂકવું હોય તો છોકરો મૂકાય, એમના જોડે વિશ્વાસ પાત્ર છે અને કોઈ દગો નહીં. મેં તો એક બીજો ભાઈ વાછોડો નહીં, મારા વેવાઈના છોકરે મને ગયા વર્ષે મોકલાયો કિરણ, એ બી આ પહેલો વર્ષ સુધી અમે અહીંયા આવવાનો છે, ત્યારે ટિકિટ થઈ ગઈ છે. ઓકે, તો તમારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અગર તમે લોકોએ બી 12 સાયન્સની એક્ઝામ આપી હોય અને નીટની એક્ઝામ આપી હોય અને મેડિકલ કરવા માટે વિદેશ જવાનું તમે વિચારતા હો તો આજે જ તમે કોન્ટેક્ટ કરો. મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન અમદાવાદ અને આપણી બ્રાન્ચ પાલનપુર ઓફિસ બી છે, તો ત્યાં બી તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.